અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો આઈપીએલ મેચ માટે ખેલાડીઓની હરાજી આજે કરવામાં આવી હતી। દુબઈ ખાતે આ હરાજી થઈ હતી અને પોતાને મનગમતા ખેલાડીઓ પર જે ટીમ્સ છે તેમને અઢળક રૂપિયા વરસાવ્યા છે। મિચેલ સ્ટાર્ક 24.75 કરોડ રૂપિયામાં ખરીદાયો હોવાની જાણકારી સામે આવી છે। મિચેલ સ્ટાર્કે આઈપીએલમાં સૌથી મોંઘા ભાવે વેચવાનો રેકોર્ડ તોડ્યો છે અને કોલકાતા નાઇટ રાઇડર્સે મિચેલ સ્ટાર્કને ખરીદ્યો છે। પેટ કમિન્સ 20.5 કરોડમાં ખરીદાયો હોવાની જાણકારી, ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં હૈદરાબાદમાં સામેલ થયો હોવાની જાણકારી પણ સામે આવી છે। આ સાથે જ પેટ કમિન્સે સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે। હર્ષલ પટેલને 11.75 કરોડમાં ખરીદવામાં આવ્યો છે। જયદેવ ઉનડકટને હૈદરાબાદે 1.60 કરોડ રૂપિયામાં ખરીદ્યા હોવાની માહિતી પણ હાલ સામે આવી છે। ઉમેશ યાદવ 5.80 કરોડમાં ગુજરાતમાં સામેલ થયા છે। શિવમ નાવી 6.40 કરોડમાં લખનૌમાં સામેલ થયા હોવાની માહિતી સામે આવી છે। અને આજ વધુ જાણકારી સાથે અમારી સાથે અમારા સહયોગી જતીન મકવાણા જોડાઈ ગયા છે। જતીન, અત્યારે કેટલા ખેલાડીઓની હરાજી થઈ છે અને સૌથી વધારે મોંઘા ભાવનો ખેલાડી કોણ? બિલકુલ દિવ્યા, જે રીતે આઈપીએલની અત્યારે હરાજી ચાલી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે પહેલી વખત વિદેશની ધરતી પર આ હરાજી થઈ રહી છે દુબઈમાં, અને આ વિદેશની ધરતી પર જે હરાજી થઈ રહી છે તેમાં આજના દિવસે જ બે મોટા રેકોર્ડ તૂટી ગયા છે। સૌથી પહેલો તો રેકોર્ડ તૂટ્યો છે મિચેલ સ્ટાર્ક, જે સૌથી મોંઘો અત્યાર સુધીની જેટલી પણ 16 આઈપીએલ થઈ છે, હવે 17મી આઈપીએલ 2024માં રમાવા જઈ રહી છે, ત્યારે આ 17મી આઈપીએલ માટે મિચેલ સ્ટાર્ક જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે તે સૌથી મોંઘો 24.75 કરોડ રૂપિયામાં તેને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે। અને તે પહેલાં જે સૌથી મોંઘો ખેલાડી હતો પેટ કમિન્સ, જે પણ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે અને તેને 20.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો। અને આ બે રેકોર્ડ આજના દિવસે તૂટી ગયા છે। આની પહેલાં સેમ કરન કે જે 18.50 કરોડમાં 2023માં ખરીદાયો હતો, અને તે બાદ આ જ સિઝનના સૌથી બે મોંઘા ખેલાડી બની ગયા છે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક। એટલે આ બંને ખેલાડીઓ, આ ઉપરાંત જે ઓસ્ટ્રેલિયાનો ત્રીજો ખેલાડી છે ટ્રેવિસ હેડ, તે પણ મોંઘા ભાવે ખરીદાયો છે। અને આ ત્રણનો જો દિવ્યા આપણે સરવાળો કરીએ તો આ ત્રણેય ખેલાડીઓનો થઈને 50 કરોડ રૂપિયામાં ખરીદાયા છે। એટલે એક જોતા એમ કહી શકાય કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આ હરાજીમાં બાજી મારી છે। ત્રણ જે ખેલાડીઓ છે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ, આ ત્રણેય થઈને 50 કરોડ રૂપિયામાં ખરીદાયા છે। અન્ય ખેલાડીઓની વાત કરીએ તો જે હર્ષલ પટેલ છે, જે ગુજરાતનો ખેલાડી, તે પણ 11.50 કરોડમાં ખરીદાયો છે। અને આ પ્રમાણે જે ગુજરાતના અન્ય ખેલાડીઓ છે, જયદેવ ઉનડકટ છે, તે પણ કરોડો રૂપિયામાં ખરીદાયો છે। એટલે એક રીતે જોવા જઈએ તો રૂપિયાનો વરસાદ આ આઈપીએલની હરાજીમાં થયો છે। આભાર આપનો જતીન જાણકારી બદલ। તો જે રીતે ઓસ્ટ્રેલિયાના ત્રણ જે ખેલાડીઓ છે તે સૌથી વધારે અને સૌથી મોટા માર્જિનથી કરોડોમાં તેમની પસંદગી કરવામાં આવી છે, જેમાં એ ત્રણના નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આપણે જ્યારે સેમીફાઇનલ મેચ રમાઈ હતી અને ત્યારે પણ ઓસ્ટ્રેલિયાના એ તમામ ખેલાડીઓનું પ્રદર્શન જોયું હતું। એ જોરદાર પ્રદર્શન હતું અને કદાચ એ પ્રદર્શનના કારણે જ ભારત ફાઇનલમાં હારી હતી, અને તમામ ખેલાડીઓ ખૂબ મોટી રકમમાં અને રેકોર્ડ બ્રેક રકમમાં ખરીદાયા છે।